જામખંભાળિયાના સામુરમાં વીજકર્મીનો ઘેરાવ લોકો દ્વારા કરવામાં આવ્યો। વીજ ચેકિંગ કર્યા વગર જ ટીમ ત્યાંથી પરત ફરી હતી। સામુર ગામ ખાતે પીજીવીસીએલના કર્મચારીઓ વીજ ચેકિંગ માટે આવ્યા હતા, જોકે તેમને સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું। સતત વીજ ફોલ્ટ અને અપૂરતી વીજળીને કારણે રોષે ભરાયેલા લોકોએ વીજ કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો, જે બાદ વીજ કર્મચારીઓ વીજ ચેકિંગ કર્યા વગર જ પરત ફરી ગયા। ટૂંકમાં અમને પૂરો પાવર મળતો નથી। 3 કલાક દિવસમાં આપે છે, 8 કલાકની જગ્યાએ અમારે એક તો અડધા દિવસનું માંડ પાણી છે અને મોલ બધો સુકાય છે। એથી અમે એમને પરત પાછા ખસેડ્યા છે। તમામ ગ્રામજનો સાથે મળી અને આ પીજીવીસીએલ વાળાઓને પરત મોકલ્યા છે અને આવનારા સમયમાં જો આવા નવા લાઇટના ધાંધિયાનો કોઈ ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં ખંભાળિયા પીજીવીસીએલમાં એક આવેદનપત્ર પણ આપવામાં આવશે।